મોર્નિંગ, જય માતાજી, જય ગુરુદેવ, શુભ સવાર. તો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને આપણે અહીંયા આગળ આ ગેસ્ટ હાઉસમાં ઉઠા હતા, છેલ્લા રૂમમાં. ગાડી પડી છે, જો મસ્ત મસ્ત વ્યૂ છે. આ છે સોનગઢ બોર્ડર, નવાપુર વાળો રોડ ને આ સોનગઢ બોર્ડર, સોનગઢ ગામમાં જાય છે. અને આ છે સુરત ધુલિયા હાઈવે. અને કેવું મસ્ત વાતાવરણ છે આજનું, જોઈ લ્યો. અહીંયા બાજુમાં એક હોટલ છે, ત્યાં જઈએ છીએ ચા પાણી પીવા. હજી બધા નાવા ધોવાનું ચાલુ છે. સૌથી પહેલાં જાગીને મેં નાહી લીધું છે. અને જેઠાભાઈની હારવાર આવ્યા છે ચા પીવા, એ મોર ગયા છે. હાલો મિત્રો, આ ચા આજ તો જાજુ બધું કામ છે. ટેલરમાં ગાડી ત્યાંથી ક્રેનથી કાઢીને એ ટેલરમાં ક્રોસિંગ કરવાનું છે. ટેલરમાં ચડાવીને પછી આપણે નીકળવાનું છે. તો અત્યારે પેલા અવારના ચા પાણી પી લીધું. તો અહીંયા ઘરે આવ્યા છીએ હોટલે ચા પાણી પીવા. હેલો મિત્રો, તો આપણે અત્યારે સ્પોટ ઉપર પહોંચી ગયા છીએ. હવે આ ડુંગળીવાળા મજૂરે બધા કટ્ટા ભરીને કમ્પ્લીટ રાખ્યા છે. હવે ટેલર નીકળી ગયું છે હજી સુરતથી, અને ક્રેનવાળા નીકળી ગયા છે. અને અત્યારમાં પવન જો કેવો મસ્ત આવે છે, ઉકા પાંદડા ખરે એવો. અને ટેલર આપણે અમે ત્યાં પાછું મરાવવાનું છે, અને અહીંથી ગાડી ચડાવવાની થાય. આવી રીતના કાંઈક છે ભાઈ, કેમ કે રોડ ઉપર કાઢવામાં તો બહુ મહેનત થઈ જાય. તો જોઈ લ્યો, આ ઘાટ આપણી ગાડી પલટી ખાઈ ગઈ ને એની આગળનો ઘાટ છે. જોવો તમે કેવો ઊંડા માથે ઢાળ છે, કેવો ઊંડી ખાય છે. આ બાજુના ટેકે પલટી ખાઈ, આ બાજુ ગઈ હોય કાંઈ રેત નહીં. હું આ બાજુ એને રમજો બુદ્ધિશાળી અને આની પર કોઈ પૂરે આટલામાં ઢાળ એવો છે ને, આમ લાગતો નથી ઊંધા માથે છે એવું. એ ટાઈપનો ઊંધા માથે ઢાળ છે. ગાડી તો એની રીતે કમ્પ્લીટ જ હતી, પણ માણા વળી જાય. હા હા, જો અહીં વળી જાય આરામ. આ ઓલી ચોકી જેવું આવે ને, નહોતો કેતો ઉપર ચોકી જેવું એક આવે છે. અહીંથી આમ હેઠે ઉતારે ને, અહીંથી આમ પાછું રોડે ચડી જાય. હા, અહીંથી આમ ઉતારે ને, અહીંથી આમ રોડે ચડી જાય. જો એને અહીંથી આગળથી લઈને આમ રિવર્સ મારી દેતા. અહીંથી આમ રોડે ચડી જાય, ખાડામાંથી નીકળી જાય. હવે ટેલર એ રીતે કરે તોય હાલે ને આમે હાલે. હાલો ભાઈ, ટેલર વાળવા અહીંયા આગળ આવવાનું છે આપણે. હાલો હવે અહીંથી ઉતરીએ છીએ ઘાટ. તો ઘાટ છે ભાઈ ડેન્જર. આપણે બ્લોગમાં ઘણી વાર કીધું છે ને, આજે કહું છું, પીપલનેર થી ડ્રાઈવર સાઈડ ટર્ન મારીને દેવેલ થઈને નવાપુર આવવાનું. પીપલનેર થી કંડક્ટર સાઈડ ટર્ન મારીને ડાયરેક્ટ નવાપુર રોડ આવે. 50 કિલોમીટરનું 52 કિલોમીટરનું બોર્ડ મારેલું છે. પીપલનેર થી ડાયરેક્ટ નવાપુરનો રોડ દેખાડે ને, એ રોડે કોઈ ગાડી વાળાએ હાલવું નહીં. અમારે આ 3-4 વર્ષમાં આ ત્રીજી ગાડી છે અમારી, ચોથી ગાડી. હા, ચોથી. ડ્રાઈવરોના અને મેપના ભૂલને લીધે. અને જો કેવી ખાય છે આ બાજુ. અને રોડ છે આવો દોઢિયો. આ 14 વ્હીલ ને 12 વ્હીલ ને 16 વ્હીલ નો રસ્તો જ નથી આ. તો જો મિત્રો કેવો ઘાટ છે, ડેન્જર. આવો દોઢિયો રોડ છે. અને જો આ બાજુથી આ ઢાળ કેવો છે ઊંધા માથે. તો આ જો ઘાટ ને હવે સતુભા ને પૂછ્યા આપણે, શું કેવું છે સતુભા ઘાટમાં? જય માતાજી. અમે 2021 થી આ ચોથી વખત આવ્યા છીએ. ડ્રાઈવરો નવા નિસળિયા મેપના આધારે શેઠિયાઓનું માને નહીં, અને મેપના આધારે પીપલનેર થી કંડક્ટર સેટન મારે 58 કિલોમીટરમાં વયા જવું અમે, શું કહેવાય, નવાપુર. એટલે આ ઘાટમાં ચોથી વખત અમે લેવા આવ્યા છીએ ગાડીને, ડ્રાઈવરને બધાને. એટલે મારા ભાઈઓ, મારા મિત્રો, આ રોડે ખરેખર નો ચાલતા, મેપના રવાડે નો ચડતા. બરોબર છે. 2 વખત અમારા જેઠોભાઈ ભૂરો છે, ઈ 2 વખત મારી ગાડી માટે ને 2 વખત આ જેઠાભાઈની ગાડી માટે. પણ હવે એવું લાગે છે ને, કાં ગાડી વેચ દઈને કાં ઘાટવાળા ડ્રાઈવર નહીં મોકલવાના. બરોબર. જો તમે જોઈ રહ્યા છો કેવા બધા રસ્તા છે. હાવ ઘાટ તો બધે હોય છે, પણ આ હાવ ઉતરતો ઢાળ છે. આટલો બધો ઉતરતો ઢાળ તો કેરલામાં નથી.
બરોબર, એટલે થોડુંક જાળવવું. આ ભાઈ જેઠાભાઈ કઈક કહેવા માંગે છે. હાલ્યો જેઠાભાઈ, તમે બોલો કઈક. હવે અમારા ડ્રાઈવરો એ ભૂલ કરીને હું પીડા ખાય છે ને એ અમે જ જાણીએ છીએ, એટલે તમે બધા તમારી રીતે આમ જોઈને હાલજો. સામે જઈને જગદીશસિંહભાઈ તમે ઢાળ બતાવી દો. આમે કુણેથી સીધો ઉતરતો ઢાળ છે. આ ટર્નિંગ પછી અને અહીંયા છે ને એવી જગ્યા છે આ કે રાતે બનાવ બને એટલે તમને સવારે તમે અહીંયા પૂગો ને તો તમારી ગાડીમાં કોઈ વસ્તુ ન રહે, ટાયર ન રહે, એવી જગ્યા છે. તો અમારે ત્યાં ગણેશ ભાऊ છે, એ બહુ સારા વ્યક્તિ છે માણસની દ્રષ્ટિએ. એ મદદ કરે છે. મહારાષ્ટ્રમાં એવો માણસ જોયો નથી, સારો માણસ છે, એટલે વાંધો નથી આવતો. ગણેશ ભાऊ પોગી જાય છે જ્યાં એક્સિડન્ટ પોઈન્ટ છે ને ત્યાં આગળ જ તે. એ પોઈન્ટ એ જગ્યાનું નામ આપ્યું છે આ લોકો એક્સિડન્ટ પોઈન્ટ. એટલા બધા એક્સિડન્ટ થાય છે. ફોર્ચ્યુનર અમે એક ફેરી ઘાટ ઉતાર્યો તો ફોર્ચ્યુનર ના લાઇન્ડર ગરમ થઈ ગયા. તમે વિચાર કરો કટરાની શું હાલત થાય હે. તો પછી જોજો ભાઈ સાહેબ, બરોબર. આ ઘાટ જો આમ ખાય સીધી જ તે. જો મિત્રો કેવો ઘાટ છે અને ઢાળ જો કેવો ઊંધા માથે છે. હમણાં 4 વ્હીલ લઈને નીકળીએ ને એટલે દેખાડીએ તમને, જોઈ લો. અને અહીંનો વ્યૂ જોવો તમે એકવાર. તો જો મિત્રો કેવો ઘાટ છે, ડેન્જર છે. મકાન ને એવું બધું છે. આ જે ડુંગર દેખાય એ ગુજરાતમાં છે ને આપણે અત્યારે હાલીએ છીએ આ મહારાષ્ટ્ર છે. આવો આ ડાંગવાળો પટ્ટો છે સામે છે ને. જોઈ લો કેવો ઊંડા માથે ઢાળ છે ભાઈ. આમ જો તો અહીંથી અમે પોલીસની ગાડી છે ને ત્યાંથી ખાડામાં ગઈ સીધી. અહીંથી ટર્ન ન લાગ્યો. તો મિત્રો માલ ક્રોસિંગ કરીને ભરીને અહીં આગળ સાઈડમાં ખાલી કરે છે પિકઅપથી. અને આપણા હાઇડ્રાઈ આવી ગયા છે, જો અમે ઊભા છે. અને ટેલરે આવી ગયું છે, જેમાં ગાડી ચડાવી નહીં છે ને એ ટેલર ઉપર વાળવા ગયું છે. અહીંયા વળે એમ હતું પણ એ ભૂલથી લઈ ગયો આગળ. તે હવે આગળ વાળીને પછી અહીંયા આગળ આવશે. આવો કાંઈક જંગલ છે ભાઈ. કાલ સવારના આવ્યા છે, હજી કાંઈ કામ પતતું છે નહીં. આજ ઘણું ખરું કામ પતી જાય એવું લાગે છે. ઉપર આપણું કામ ચાલુ થઈ ગયું છે ને સામે ટેલરે આવી ગયું છે, એ પાછી મારે છે. તો આપણે અહીંયા રોડ ઉપર ઊભા છીએ ગાડી ઊભી રખાવવા માટે. અને ફીરાભાઈ ને આગળ ઊભા છે ગાડી ઊભી રખાવવા માટે, કેમ કે રોડ બંધ કરવો જરૂરી છે. સેફટીથી કામ કરવું ફૂલ જરૂરી છે. ઉપર હાઇડ્રાથી ને એનાથી ગાડી ઉપાડવાનું ચાલુ થઈ ગયું છે, અહીંથી નહીં દેખાય. આવી રીતના છે કંઈક. ટેલર આવી ગયું છે, પાછું મારે છે. ડ્રાઈવર છે પાવરફુલ, એક ચડ જાયગા એ કે રિવર્સ છે. અને ઢાળ અહીંયા આગળ છે આમ ઊંધા માથે. જો આપણે ફોર્ચ્યુનર મૂકી છે. ચાલો ભાઈ, ટેલર પાછું લાગે છે. હવે ટેલર પાછું લાગવાનું ચાલુ થઈ ગયું છે. હાલો મિત્રો, તો આવી ગયું છે ક્રેન. જોઈ લો, કાઢવાની કોશિશ કરીએ પણ ખાડામાંથી આમ બહાર નથી નીકળતું. હા હા, એવી ગાડી છે, કન્ડિશન છે. બહુ ડેન્જર હાલતથી ભટકાણી. કેબિન જોતા એમ લાગે ને ડ્રાઈવર બચી ગયો, પણ ડ્રાઈવર બચી ગયો છે. કાંઈ નથી થયું માતાજીની દયાથી. કેવો મિત્રો કેવો ઢાળ છે. ટેલર આવીને ઊભું છે, એક હાઇડ્રાથી બળ કરે છે પણ કાંઈ મેળ આવતો નથી. બીજો હાઇડ્રા આમને પડ્યો છે, એ કાંઈ લાવતા નથી.
આ છે પ્રાણા. અને આમે દિયા થમવાનો ટાઈમ થઈ ગયો છે. જો હમણાં થોડીક જ વારમાં દિયા થમી જાય. અને કેવો ઢાળ છે જો તમે. આ લેવલમાં ફોન ઊભો છે, જોઈ લો તમે ઢાળ કેવો છે. તમે ડુંગળી પડી જો. ઓલા રોડ ક્યાં છે ખબર છે તમને? તો ઓલા બે છોકરાઓ ઊભા છે ઉપર, ત્યાં રોડ છે. ત્યાંથી ગાડી આમ આવી નીચે. ઓલો માણસ દેખાય એ રોડ છે, ત્યાંથી આવી અહીંયા. તો આવું કાંઈક છે ભાઈ. 2 દિવસ થઈ ગયા છે. આજ ગાડી ઓલાવવા માટે ચડશે. હજી રાત થઈ જવાની છે એવું લાગે છે જોયામાં. કેમ કે ક્રેનવાળાનું કામ આપણને ગમ્યું નથી, બહુ વાર લગાડે છે. મિત્રો એક ક્રેનથી બળ કરીને ઢાંક્યા, હવે બીજો હાઇડ્રો લગાડ્યો છે. હવે જોઈએ ગાડી કેવી રીતના ઊંચી થાય છે કે નથી થતી. જો જોઈ લો, બે ચાલુ કરી છે. અને અમે થાકી ગયા હો ભાઈ, ટાઈટા ફીસ થઈ ગયું છે. એટલે અમારા ગણેશભાઈનો બહુ સારો સપોર્ટ છે. આ ગણેશભાઈ છે, અહીંના લોકલ છે, અહીંના ગામના જ છે એનું ઘર. અને 2 દિવસ ગાડીનું ધ્યાન આ 2 ભાઈએ રાખેલું છે. બહુ મસ્ત માણસ છે ગણેશભાઈ. આ નીચે ગામ છે ને ચારણમલ, એ ગામના છે. ગઈ વખતે અમારી ગાડી અહીંયા પલટી ઉતરી ગઈ હતી ને, ત્યારે ગણેશભાઈએ જ અમને હેલ્પ કરી હતી. અને આ વખતે અમારામાં નંબર સેવ હતો ગણેશભાઈનો. આ વખતે ગણેશભાઈએ ફૂલ સપોર્ટ કર્યો છે અમને. તો હાલો હવે ઊંચી થઈ ભાઈ ગાડી, જોઈ લો ઊંચી થઈ. જોઈ લો ઓલા બધા માણસો છે કે નહીં બેઠા છે ને, ત્યાંથી ગાડી આવી છે સીધી અહીંયા ખાડામાં. અને ભાઈ આખી ટોટલ લો છો ગાડી, ઇન્જિન બધું પૂરું. માતાજીની દયાથી ડ્રાઈવરને કાંઈ નથી. આ કેબિન જોતા એવું લાગે ડ્રાઈવર બચ્યો જ ન હોય, પણ ઉપરવાળાને મહેરબાનીથી ડ્રાઈવરને કાંઈ નથી થયું. આવી છે ભાઈ ગાડીની કન્ડિશન. નીચેનું કેબિન અને ગેર ચેસીસ બધું પૂરું. ખાલી એક ડાગડો હારો છે, એ નવો બનાવ્યો હતો ને એટલે એને કાંઈ નથી થયું. ઘણી ખરી બહાર નીકળી ગઈ છે ખાડામાંથી, તો તમે જોઈ શકો છો. હાલો આ રેકડાનો જોટો પડી ગયો છૂટો. ભાઈ આ એક જોટો હજી બ્રેક જ તૂટી જાય ને તો ટેલર માથે ગાડી મૂકવામાં સારું રહે. હા સરળતા રહે જેઠાભાઈને. એક છે ખટારાવાળાનું, ગમે એટલો મોટો ખર્ચો હોય પણ દાંત કાઢતા કાઢતા જ સહન કરવાનું, એને જેવું છે. હે જેઠાભાઈ છે ને. જો આ ગાડીનું હાવ પૂરું ટોટલ લોસ થઈ ગઈ. પણ અમે ખટારાવાળા કેટલું સહન કરીએ. જેઠાભાઈ તરફથી ઉદાહરણ જોવો તમે. કા જેઠાભાઈ? મિત્રો ગાડી બહાર નીકળી છે હવે જો. અને અમે પાણી ભરવાનું છે, પીવાનું પાણી ખાલી થઈ ગયું. 2 કેમ્પર લીધા છે અને 5 કિલો ભજીયાનો ઓર્ડર આપ્યો છે ગરમા ગરમ. હા ફીરાભાઈ એને લેવડાવો પાછો. હાલો તો હવે આ મજૂર ને ક્રેન ને હાઇડ્રાવાળા હતું ભજીયા લેવા જાય છે ભાઈ. હાલો મિત્રો સહન કરવાનું છે જેઠાભાઈને, કેમ કે ટોટલ લોસ થઈ ગઈ છે ગાડી. જેની ઉપર વીતી હોય એને જ ખબર પડે. એક બાજુ આપણી આગળ પૈસા ન હોય ને આવો મોટો ખર્ચો થઈને ઊભો રહે. અને અમારે તો દાંત કાઢવા એ તો એક ઓલું થઈ ગયું છે, કેમ કે પરાણે દાંત કાઢતા હોય એની જેવું. અને આપણો ભાઈબંધ છે એટલે દુઃખ તો મનમાં થતું હોય કે હારું આ બહુ ખોટું થયું છે. આપણે હેલ્પ કરવાનું સપોર્ટ કરવા અહીંયા કરીને હારે આવ્યા છીએ. હવે જે થવાનું તો થઈ ગયું, પણ એની ભાઈ રોવા તો ન બેહાય ને. હાલો મિત્રો તો અત્યારે આપણે મજૂરાટું ભજીયા લેવા જઈએ છીએ ગામમાં, અને 2 કેમ્પ પર પાણીના ભરીને લાવવાના છે. મિત્રો તો આપણે અત્યારે જઈએ છીએ ભજીયો લેવા. ભજીયો જોઈ લો કેવો રસ્તો છે. આ રસ્તે હાલે મોટી ગાડી. અને આ બાજુના જંગલમાં ભાઈ વાઘ, ચિત્તા, દીપડા, પછી ઓલા શું કહેવાય જંગલી ભૂંદડા, 2 દાંતવાળા
ગુંદડા જ કહેવાય ને, શું કહેવાય ને? સુવર. આ બધું અહીંયા જોવા મળે ભાઈ. દર્શન થાય તો તમને દર્શન કરાવશો. અમે સિંહ જાજા છે ને અહીંયા આગળ, 2 સિંહ છે એટલે વાઘ નથી આવતા. હું કેવું ભીરાભાઈ? તમારી હાચી વાત છે, અમારી હારે છે 2 મારા ફીરાભાઈ છે. હાલો મિત્રો, તો જઈએ છીએ હવે, ભજીયા લઈ લઈએ. હાલો મિત્રો, તો આપણું ક્રેન લાગી ગઈ છે અને પાછળ ક્રેન લાગી ગઈ છે. હવે આ ગાડીને ઊંચી કરશે 2 ક્રેનથી અને પછી આ પ્લેટફોર્મ વાળું ટેલર છે એ અહીંયા આગળ રિવર્સ લાગશે આની નીચે. એ રીતના આમાં ગાડી ચડાવવાની છે. તો અત્યારે વાગી ગયા છે 8 વાગી ગયા 8. 2 દિવસથી કુસ્તી કરીએ છીએ. હા, થોડુંક હજી ઊંચું થવા દો. જોઈ લો, ક્રેન થી અંદર થાય છે. બસ રૂકો, આને દો ભૈયા, આને દો, આને દો, આને દો, આને દો, આને દો. रखो खाली, रखो खाली. ओ पीछे से थोड़ा ऊपर उठाओ. आने दो, 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 पीछे आने दो, थोड़ा आने दो. આવી રીતના હાઇડ્રાથી ઊંચું કર્યું છે ભાઈ. થોડા આને દો પીછે. પાછળ લેવી છે થોડીક. હે સતુભા, પાછળ લેવી છે. આને દો. હાલો ભાઈ, પાછળ લેવાની છે થોડીક. આને દો, આને દો, આને દો, આને દો. બસ બસ. હાલો ભાઈ, વાય બહુ જગ્યા નથી. પીક ઓફિસ આવી ગઈ છે અને વાહે થોડી જગ્યા અહીંયા અડી જાય. હા આવી ગઈ, 2 ફૂટ આવી ગઈ. તો જો મિત્રો, આજે હાઇડ્રા વાળા ભાઈ. હાલો મિત્રો, આવી રીતના લાગી ગઈ છે ગાડી. હવે સીધી મેકાવાની છે આપણે. હાલો ભાઈ, જય શ્રી કૃષ્ણ ભગવાન. ગાડી ગોઠવાઈ ગઈ છે. હવે આ સાઈડમાં થોડીક લેવી પડશે લાગે એવું. પેલા જોઈ લઈએ ઓલી સાઈડ. હાલો મિત્રો, ફાઇનલી ગાડી ચડી ગઈ છે. હવે એક ક્રેન આ બાજુ હતી અને એક ક્રેન પાછળ હતી. શું કહો જેઠાભાઈ? હાલો મિત્રો, હવે હાકળ બાકળ બાંધીને થઈ ગયા છીએ કમ્પ્લેટ. ગાડી ચડાવી દીધી છે ટેલરમાં, ખટારામાં ખટારો. હવે ધીરે ધીરે ઘાટ ઉતરવાનું છે આપણે, અને આપણે ઘાટ ઉતરી જાય ત્યાં સુધી ખટારામાં બેસવાનું છે. ગાડી આપણી લોડ થઈ ગઈ છે અને સામેથી કાઢે છે. આ રોડ બંધ કરીને ઊભી રાખી છે ગાડી. બાયથી કાંઈ વાહન આવે નહીં એટલે. જોઈ લો કેવો ચોખ્ખો. ધીરે 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 ધીરે. રોડ બંધ કરવા હાટું થઈને અહીંયા રાખી છે ગાડી. જોઈ લો, હવે નીકળી છે ભાઈ ગાડી. 2 દિવસની કડી મહેનત બાદ આ ગાડી આની ઉપર ચડાવી છે, ટેલર ઉપર. તો મિત્રો, વીર વસરાજ હોટલે આપણે પહોંચી ગયા છીએ. તેથી કાલ સવારમાં જો આ ભાઈ ગરમા ગરમ પૂરી શાક ખવડાવ્યા હતા, દહીં પૂરી. અને આ ગાડી હોટલે પહોંચી ગયા છીએ અને આ ઊભા છે અડધી રાતનો હોકારો રાજુભાઈ, હોટલના માલિક. આપણા સતુભાના ભાઈબંધ, આપણા ભાઈબંધ છે. અને હાલો હવે છે ને 12:30 થઈ ગયા છે, 1:45 વાગી ગયો છે. હવે અહીંયા જમી લેવાનું છે. જમીન પછી આપણે ક્યાંક હુવા ભેગું થવાનું છે. આજે પોલીસનું બધું થોડું ઘણું કામકાજ થોડું ઘણું બાકી છે. અને આવી ગાડી પહોંચી ગયા છીએ હોટલે, રાજુભાઈની હોટલે. વીર વસરાજ, સોનગઢ ને નવાપુર બોર્ડરની વચ્ચે. કેમ લાગે છે? જોતા લાગે ડ્રાઈવર નો બચ્યો હોય એવું. હા, એના નસીબથી બચી ગયો હો ભાઈ. લો મિત્રો, તો અત્યારે વાગી ગયા છે 1:45. ગાડી થઈ ગઈ છે પાર્કિંગ અને સોનગઢ બોર્ડર પાસે ગેસ્ટ હાઉસમાં આવી ગયા છીએ હોવા. ઓલાને જગાડીએ છીએ.
તો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. કોઝવીર વંશરાજ હોટલે જમીન પછી હવે આવી ગયા હુવા. નિરાતે નાહી ધોઈને આરામ કરવો છે, થાકી ગયા હાવ. તો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. જય માતાજી, જય ગુરુદેવ. સ્વસ્થ રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો. ટાટા, બાય બાય.